છો ફેમિલી મોજમાં? તો અમે પણ મોજમાં છે. ચાલો મિત્રો, દિવસો પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો આપણે એકબીજા સાથે મળીને આજે એન્જોય કરીશું. મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આજે તો શનિવારની છે એટલે વહેલા વહેલા ઉઠવું જવું પડ્યું નહીં. ચલો પાણી ભરાઈ જાય છે. પણ પેલી તમે નવી બોટલ લઈ જાઓ ને. ના મામા, એમાં છે ને ઠંડુ નથી રહેતું એટલે આયા બોટલ. હા આમાં અંદર થર્મોકોલ છે બેટા, એટલે આવી બોટલ તમારે લાવવાની હતી. પણ હું નથી ગઈ, મામી ગઈ હતી. તારી મામી છે ને બધું બહુ અધૂરું કામ કરીને આવે છે ખરેખર. ગુડ મોર્નિંગ મમ્મી. જય માતાજી. જો ગાઈસ સવારમાં તો ચા ઉકળી છે. તો મમ્મી શું બનાવો સવારમાં નાસ્તામાં? પાસ્તા બની આપો છે એમને. ચલો મમ્મી તારી એકદમ દેશી સ્ટાઈલ છે નહીં? પહેલા તો બધું તૈયાર જ કરું ને રેડી, પછી જ વઘારું ને. જો ગાઈસ પહેલા તો મારી મમ્મી રેડી કરે છે બધું, પછી જ વઘાર. પહેલા પાસ્તા બાફી નાખે ને. ત્યારે બાફી કાઢે. ચલો ચા ઉકળી ગઈ રાખી નહીં મમ્મી? લાલ લાલ થઈ ગઈ. ઉકળી પર ઉકળવા દે ને. થોડી પાણી મારી વેડ્યું કે નહીં વેડ્યું? પાણી વગર જ બનાવવાની હતા. મસ્ત રગડા જેવી નહીં? આખો દન ખરાબ લાગે. આ અત્યારમાં ચામાં મીઠું એ માથો. ખરેખર ગાઈસ. ટીકાનું બનાવવાનું. હા તે મને તો નહીં ગમતું. જો તો શેકી પાણી વેડી. આ લાગે પર રખડા જેવું તો જોરદાર. ચણામાં તો પાણી વેડી વેડી. પપ્પા મોડસ વધારે નાખી દે ને હરજીકા પાણી વધારે નાખી દે નહીં મમ્મી? એક સદી વેડવાનું છે. હવારના ચામાં પાણી વેડવાનું જ નહીં. હવારની ચામાં પાણી નહીં વેડવાનું. અમુક ચામાં ફરક હોય મમ્મી પણ ભાઈ. હા પછી આમ હલાઈ હલાઈ કરીને એમ હારી બનાવવાનું. આપણે આદુ નાખ્યું ઓહો આદુ નાખે. તો વાંધો નહીં. તો ચલો ગાઈસ મમ્મી જો પાસ્તા રેડી. આપણા દર શનિવારે પાસ્તા બનાવવા ફિક્સ નહીં? શનિવાર પાસ્તા, રવિવાર મેગી ખવડાવવાનું. રવિવારે મેગી ને શનિવારે પાસ્તા. સાંજે સચકી મૂકી દેજો બેટા. મામા ભૂલી ગયો, સાંજે ઊંઘી ગઈ. ઊંઘી ગઈ હતી એમ? ખરી ગાઈસ સવારમાં એનર્જી કેમ નહીં વધીએ છોકરાઓને? બોલવામાં પણ તકલીફ પડે છે અને બધી જ રીતે. એટલે એક વીકમાં શનિવારે જેમને સવારે વહેલું ઉઠવાનું હોય છે. બાકી આ લોકો 8, સાડા 8 વાગે ઊંઘતા હોય, ઉઠતા હોય છે. પણ જો અત્યારે તો બોલવામાં થોડી તકલીફ પડે કે નહીં પડતી પીવું? પણ સવારમાં તમે વહેલી ઉઠો ને બેટા તો આમ સ્ફૂર્તિ આવે. ખબર પડી? ચાલો થોડી એક્સરસાઇઝ કરી લે. તો મારે રમવા જવાનું છે, પછી નાસ્તો કરે, પછી સ્કૂલે એટલે એક્સરસાઇઝ કરો તો મને તો એક વસ્તુ કરી લઉં. શું કરી લો છો? ચક્રાસન. ચક્રાસન એમ? પણ ત્યાં જઈને એક્સરસાઇઝ કરજે સ્કૂલે જઈને. હા, સ્કૂલે કરી. ચલો 1 2 હા ગુડ ગર્લ. ચલો જો વાગણી ધીમે ધીમે ધીમે. હા એમ બોડીને ધીમે રિલેક્સ થઈને મૂકી દેવાનું બેટા. મને નથી આવડી. મને મારું શરીર બેટા ભારે એટલા માટે. ચલો 7:30 વાગે બેટા ફટાફટ જલ્દી કરો. હજુ નહાવા જવાનું છે? હા. ઓ બાપરે. ગુડ મોર્નિંગ રૂહી. મને જય માતાજી. સવારમાં જે વહેલું ઉઠીને તને કેવું લાગે છે? મસ્ત લાગે છે. રોજની સવારની સ્કૂલ હોય તો શું કરું બેટા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ખરેખર ગાઈસ સોમથી શુક્ર જો સવારની નિસાર હોય ને તો એમની માયોને ભૂક્કા નીકળી જાય. હા, મને ઉપરથી હેરાન કરી દે. હેરાન નહીં તને. આજે પાર્સલ આવવાનું છે? તને કોને કીધું? 29મી તારીખે આવશે બેટા. આજે તો 27 થઈ. સવારની હોય તો અમારે સારું. તો વહેલા ઉઠીને જતા રહે તો પણ એ એક્ઝામ મોડું કરે પછી શું કરી આપણે? સાચી વાત છે. આખો દિવસ એના પ્રિયર કમ્પ્લીટ કરે? ખાલી આજે તો ચિત્રકલા એટલી બાળ. હું શું કહું તો મમ્મી હું હારા બોલ. હજુ 5 વર્ષની હજુ પણ તું પ્રોપર બોલતા નહીં શીખી બેટા. હા ચિત્રકલાની ખોરી લઈશ. મમ્મીને કહું કે હારા રા બેટા ના બોલીશ. મને તું બોલ્યો એકદમ હું ગુસ્સે થઉં છું. ખરેખર 5 વર્ષની હજુ બોલતા શીખી નહીં એ છોકરી. બોલના પણ પ્રોપર એટલું બધું ના પણ એવું ના ચાલે ને. પીવું તો કેટલા વર્ષે બોલવા શીખેલી? કમ્પ્લીટ શીખી જવું પડે. બહુ ચક્રાસન ના કરાય. ખબર પડી? બહુ ના કરે કમરમાં દુખાવો. હા કમરમાં દુખાવો થઈ જાય બેટા. કોઈ દિવસ વાળી ના આવે કમરને વાળીએ ને એટલે. હા તો પછી ચલો રાજી 2 છૂટા ના ભરાય? ત્યાં મમ્મી કે ભરાય દે બેટા. મમ્મી કે ભરાય દે ને. હા પણ બહુ નહીં કરવાનું એ વસ્તુ. આ જો ત્યાં કેમનું શીખવાડ્યું આ બધું? મેં તો મારે તો તમે કીધું તે પછી ઉતાર્યું. આ વિડીયો ઉતારો જે ઉપર અગર હું તો એમને એમ કરતી જ નહીં. ચલો ફટાફટ કઈ તમે જો ટાઈમ થઈ ગયો બેટા. બસ ચલો હેડો. ચલો તે પેલી મસ્ત થર્મોકોલની બોટલ લીધી. બોલ. હા કશું ઠંડુ નહીં જોવા બોટલમાં તો. ચાલો તો બીમાર તો ના પડે છોકરા ઠંડુ. એવું ના હોય બકા. બીમાં પણ ઉનાળામાં તો ઠંડુ જોઈએ કે ના જોઈએ? ઉનાળો નહીં. મામા શિયાળામાં ગરમ પીએ, ચોમાસામાં ગરમ પીએ, ઉનાળામાં ગરમ પીવાનું. હા તો ઠંડુ ના પીવું પડે. ઉનાળો વધારે કહે છે ચોમાસું ચાલે.
ત્યાં ઉનાળા જેવી જ ગરમી લાગે છે ને. મોટો ગાઈસ આજે તો બહાર ઊંઘ્યો તો અહીં બહાર મમ્મી, અને ખરેખર બહાર ઊંઘીને પછી 3 વાગે મચ્છર કેડે ને બરાબર ના, પછી ઘરમાં ગતો રહ્યો. તમારે પીવું પડે. બેટા ચામાં પીધી તે? કેમ ચા નહીં પીધી? સવારમાં ચા પીવાની બેટા. ત્યાં ચા પીધી રહી બેન? તમે નહીં પીધી? બોલો. પણ અહીં પાસ્તા બનાવ્યા હતા ને એ લઈ જાઓ. પહેલા ના બનાવ્યા મેં પાસ્તા હા તો કોઈ ખાશે એમ કઈ પેલું પડે કોઈ ના પાડી તે મેં પાસ્તા બનાવ્યા બોલ તોય ખાતી નહીં કોઈ મમ્મી? નહીં ખાતી તારું પૈસા આપો છો? 10 આલુ લે 10 પૈસા. નાસ્તો પણ લઈ લેજો. 10 લઈ લેજો તો આગળ લે બે કશું વેફર લેજો. એ તો દુકાન ખુલ્લી હે શનિવાર તો રજા લેવા જવા રજા આપે હોવા અમે અંદર આલી દુકાન ગમે તો ટીચર કહે તો ઝોપાની બહાર નહીં જવાનું, દરવાજાની બહારથી. ટીચર મારા નાના છોકરાને જવાની ના પાડી. હા એમ પછી જતા પછી ચોર લઈ જશે પછી મને ક્યાંથી નહીં. બાય બાય રૂહી. 26 તારીખ નથી, આજે 27મી તારીખ, અને એવરી ડે આ પન્નું તો મારે જ ફાડવાનું હોય છે. લા શું કરું છું જીલું? હું મેજરમેન્ટ કરું. શું મેજરમેન્ટમાં આપું છું બના? કારણ કે આગળ 42 હતું હા તો આપણે આવી ગયું 39 42 માંથી 39 આવી ગયું તો તું તો 35 થઈ ગઈ કહેવાય. છે ને પેટ પર પેટ પર કેટલી મેજરમેન્ટ હતી? પેટ પર હતી 32. 32. તો અત્યારે કેટલી હશે? 29 હશે? આમ જ જોઈ લો તો આટલું છે. કેટલી આવશે? મારો અંગૂઠો છે તઈ 30. હે ને વાહ વાહ. તો ગાયસ લાગે છે અમારી રીતિકા આટલું ઓછું પાત્રી પરમાર થઈ ગઈ છે. આટલું ઓછું જોવું આટલું એટલું એટલે કોને કહેવાય ખબર પડે છે ને? એટલે તું એક્સરસાઇઝ કરતી નથી કશું નહીં તો એકદમ કેનું ઓછું થઈ ગયું તો પછી? થઈ ગયું ઓછું. એટલે તે આર યુ શ્યોર કે તું 32 હતું? હા તો મને ખબર જ છે ને હું માપું છું અઠવાડિયે. હે તો પેલા કેટલું હતું? પહેલા 32 નું હતું પેટ આગળ, અને પેટના નીચેના ભાગ તેટલું હતું. કેટલું હતું? પેટના નીચેના ભાગ એટલે થોડું નીચું, હા હા. બધી ગોળ તે 40 હતું. અને અત્યારે કેટલું થઈ ગયું? અત્યારે પેલું 39 થઈ ગયું. હા 1 ઇંચ ઓછું થયું. 1 ઇંચ એટલે બગા કોને કહેવાય? તું ફિટનેસ મોડેલ છું. રીતિકા ફિટનેસ. અને અહીંયા એક વસ્તુ તને બતાવું. અહીંયા આ જો આજે 27મી તારીખ છે બકા. આજે વર્ષ આવી આજથી ચાલુ થઈ બકા. આજથી ચાલુ થયું પણ 2 દિવસ પહેલાનું જે અમુક પહેલાથી વ્રત કરતા હોય હમ. એ શરૂઆત ત્યાંથી કરે, હમ. અને પણ પૂનમના દિવસે કરે ને તો આખું જ ગણાય વ્રત. આજે કેટલા દિવસ આવ્યા છે? 8 8 દિવસ. હજુ 2 દિવસ લેફ્ટ. હા 2 દિવસ લે. ઓકે તો ગાઈસ ખબર નહીં કે રીતિકા વર્ષ આવી વ્રત થશે કે નહીં. મારી મમ્મી તું તો બધી ઓકે છું, તું તો પપ્પા માટે વર્ષ આવી વ્રત કર મમ્મી. મેં તો મારા જીવનમાં કર્યું નહીં બેટા. પણ મારા મમ્મી- 52 વર્ષ થવા પણ મેં કર્યું નહીં. માં તો ભગવાન પર આશા રાખી અને અમારા બે જણનું જીવન પણ કાઢવા મમ્મી તું જે શબ્દ કીધું ને તે બધું લોકો કમેન્ટ કરતા હતા કે માસી જે કહે છે ને સાચું કહે છે કે જન્મ અને મરણ એ આપણા હાથમાં નથી, એ ભગવાન શિવના જ હાથમાં છે. આપણે કર્મ કરેલા સારા હશે, આપણા સાચી નીતિ સાચો ધર્મ હશે ને તો આપણે આપણા હસબન્ડને કશું નહીં થવાનું. રીતિકા અને જો એ તો વાત સાચી જ છે ને, પણ એક મનનું આમ મનમાંથી પેલું શું બધાય કરે એટલે હું કરું. હું તહેવાર છે જેવું ને, મારા તો હું વરતનું કોઈ અમાન્ય નહીં બધા પજે લાગુ છું. પણ જો આ ગોયરોનો દિવસ આ 5 દિવસ એ બધું હતા પપ્પા હાથે બધું લાઈ 5 દિવસ છોકરીઓને બહુ વેચ્યું પેલું. જ્યાં જ્યાં છોકરીઓ હતી ને તો 11 છોકરીઓને શણગાર આલ્યા, પછી આખો સેટ આપેલો. પછી જમાડું, પછી કેરા બેરા બધું ફ્રૂટ લાઈન વેચી. એમાં બધા જેટલા વર્ષ કર્યું ને એટલા હતા. બધી છોકરીઓ હારે આવી ગયો પણ બધી બહુ છોકરીઓ હતી. સાચી વાત. એ બધી છોકરીઓને હું પુણ્ય પણ કરતી ખરેખર. પછી દર સોમવારે ફળ ચડાવતી હતી તારા પપ્પાનું એ હતા. ઓ રીતિકા આપણે કુંડલીમાં લખ્યું છે ને આપણે રૂહીના કે એના શરીર સારું રહે ને એ શરીર એનું નબળું ના પડે ને એટલા માટે એ છોકરીના મમ્મી પપ્પાએ દર સોમવારે ફળ મૂકવાનું. હા, તે મને મામાને કીધેલું. બધા સારા ગયા. ના ના 1 થી 3 વર્ષની અંદર એનું નબળું શરીર રહેશે, પણ એ વર્ષ તો મને બતાવે. મામાને કીધેલું ને કે તમે કશું ના કરો તો ચાલશે પણ તમારા ફળ ચડાવજો. તમારા પતિને સારું આરોગ્ય રહે, સારું રહે તો તમે ફળ ચડાવજો. તે દર સોમવારે હું ખાસા 10-15 વર્ષ મેં ફળ ચડાવ્યું પહેલા જ કાઢી. ખરેખર. પછી તો ભગવાનના હાથમાં હોય એટલે કોઈ આ બધું ભૂખે રહેવાનું કોઈ જરૂર એ નહીં. તો વસ્તુ સાચી નહીં. એ બધું ભગવાનના હાથમાં છે, પણ આ તો મનનું એમ. પણ મમ્મી આ એક પહેલાનો એક માન્યતા છે કે લેખમાં પણ મેઘ મારે એ સાવિત્રી હતા પહેલા. સાવિત્રી એ તો તારા બધા વરત નાખ્યા બેટા. પહેલા તો ચેવા વરત એવું કશું જ નહીં. ખાલી દશામાં બેહાડીએ ના શ્રાવણ મહિનામાં સોમવાર કરીએ, આખું ચોમાસું બેહાડ એટલે બધા જ રવિવાર કરીએ, ગુરુવાર કરીએ, શુક્રવાર કરીએ, એવું બધું આખું શ્રાવણ મહિનામાં તો અપાસ ને અપાસ જ હોય. પણ આવું બધું ના હોય. આવું વ્રત કરીએ, વર્ષાવત્રી એવું બધું પહેલા નતા જાણતો અમે. હા એટલે અત્યારથી બધું જોવા મળ્યું છે રીતિકા એવું છે. ના પહેલાથી બધા કરતેલા જ, પણ
હવે બહુ બધું હવે બહુ ટ્રેન્ડ ચાલી ગયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે પણ રીતિકાનું ગાઈસ તમે નસીબ તો જોવો જો કડવા જ્યાંથી 6 વર્ષ અહીં થાય ના આવે 2020 માં લગ્ન કરીને પછી અહીંયા આવી હતી તો આઈ થિંક આ 6 વર્ષ જેવું ચાલે ને રનિંગ 7મું વર્ષ ચાલે છે તો ગાઈસ વટ સાવિત્રી પણ વ્રત ના થઈ શક્યું કડવા ચોટ પણ ના થઈ શક્યું જેવા મારા જે વ્રત આવે ને ગાઈસ જે મારા લગતા જે હસબન્ડ માટેના એ જ વ્રતની છે દાના છે એવું કશું ના આ હોય વ્રત કરવું ના કરવું મનની ઈચ્છા પણ એવા દર સોમવારે એક જ ફળ લેવાનું અને ભગવાન કને અરજા માંગવાની કે મારા પતિનું આયુષ્ય સારું રહે ને સારું વગે થાય એવી રીત ભગવાનના મંદિરે દર હા, સોમવારે તોય ચાલે. કરું ને તો બધું વ્રત આવી ગયું. અને આ સિંદૂર આટલી પૂરતી હોય ને તો મારું આયુષ્ય લાંબુ થાય અરે આ બધું કહેવાનું છે ભગવાને જે લેખ પર લેખ કોઈ મારવાનું છે નહીં. હા, તો પછી- આ તો મનનું એમ મેં 5 ટૂચકો. વર્ષ એવી રીત કરેલું 5 વર્ષ ફળ મેલેલું તા પપ્પાને આરોગ્ય સારું રહે એ બધું મને તો બમણા કીધેલું એ હા કરેલું. બોમણી પણ મમ્મી વાંધો નહીં આજે 27 છે ને બકા આજે 8 દિવસ છે ને તો કાલે 9મું ઓકે અને 29 તારીખે ત્યાં 10 દિવસ થાય છે તો 29 તારીખે થઈ શકે ને તારું વ્રત આવું જોઈએ છે નકર પછી આપણે પંડિતજી પહેલા કહેવું પડે હા, કાલ આપણે વાત કરવા જઈશું પણ તું ઓકે થઈ જાવ પછી કહેવા જવાય ને બકા થઈ જવાશે ઓકે સાવિત્રી માતાનું કૃપાથી. કૃપાથી અને પાર્વતી- પછી એક જ દિવસ વ્રત કરવાનું સારું કે જો બધા લોકો શું કમેન્ટ કરી સવાર વહેલા ઉઠીને આપણે મારી પૂજા કરવાની તાર તાર મને પગે લાગવાનું મારા પગ ધોઈને પીવાના ઓકે આ બધું મને બહુ શોખ છે કેમ કે ગાઈસ વરસાદી વ્રત આજ મેં જો મારા ઘરમાં કોઈ કરતું નહીં મને આનું કે એક્સપિરિયન્સ છે નહીં અનુભવ મને નહીં અનુભવ પણ આપણે કરીશું આપણે જે પંડિતજી છે ને સંન્યાસમાં તે પૂછીને અને એમને જે આપણને વિધિ કહેશે એ વિધિ કરશું તો ચાલો તો કશું નહીં આ તો ભગવાનના ફળ 5 વર્ષ ત્યારે કઈ દશામાં વ્રત નું કરાય નહીં મમ્મી મેં તો દશામાનું વરસ 10 વર્ષ કર્યો 11 વર્ષ 8 મહિનો કર્યો અને 5 વર્ષ ફળ દર સોમવારે કઈને નથી જતી હું દર સોમવાર છોકરો ગાઈસ મારા નથી મમ્મીએ જતી. મારા મમ્મીએ 11 વર્ષ શ્રાવણ માસ ચાલતા ગયા છે સંન્યાસી મહાદેવ જે હું જઉં છું ત્યાં કોના માટે મારા માટે જે મારા છોકરાની સારી સરકારી કર્મચારીની નોકરી મળે મારો છોકરો સારો એવો વેલ સેટ થઈ જાય પણ ગાઈસ ભગવાને તો મને સરકારી નોકરી કર્મચારી ના બનાવ્યો બટ મને એક દુનિયામાં મને કંઈક નવી ઓળખ આપી મારી નવી પહેચાન ઊભી કરી છે ભગવાને આપણે ભગવાનનો શુકર માને છે આપણે હું એવું નહીં કહેતું કે મારી મમ્મી 11 વર્ષ કરે હું મારી મમ્મીને કહું છું મમ્મી તને તે 11 વર્ષ કરે ને તો મને સરકારી નોકરી ના આપી એનો મતલબ એવો નથી હું તો કે એવું કેમ ના આપી સમજુ કે જે માગ્યું નથી ને એના કરતાં એ વધારે આપ્યું ને વધારે આપી છે જે મારા મમ્મીએ માંગ્યું હતું કે મારો છોકરો સરકારી નોકરી કરશે પછી નોકરીથી ઘરે આવશે પણ ભગવાને મને સરકારી નોકરી કરતા પણ બમણી પહેચાન આપી છે કે મને ઇન્ફ્લુએન્સર નાની ઉંમરે ઇન્ફ્લુએન્સર બનાવ્યો નાની ઉંમરે મને યુટ્યુબર બનાવ્યો છે એ સંન્યાસી મહાદેવની કૃપા છે તો મમ્મી બધા આપણે હું શ્રાવણ મહિનામાં આખો મહિનો હોય ને હા. તે પ્રસાદી લઈ જવાની Sure, sure. આખો મહિનો આખો મહિનો જો મમ્મી ત્યાં શ્રાવણ માસ 11 શ્રાવણ માસ કર્યો છે ને હા, તે મેં ત્યાં મોનતા મોને કે મારો છોકરો નોકરી લાગી પણ તારો છોકરો નોકરી નહીં લાગ્યો પણ ભગવાને નોકરી કરતા પણ સારું વેલ સેટ આ છોકરાને સેટ કરી દીધો બરાબર આખો મહિનો હોય તે પ્રસાદ તો ત્યાં શું માનેલું એ બધું મન કે હું મારા ખર્ચે હા. હું દર મહિને ત્યાં જે માન્યું હશે આપણે ચડાવી દઈશું હે રીતિકા એ તો આપણે બધા માનતા પૂરી કરવી જ પડે કરવી જ પડે ને યાર આખો મહિનો પ્રસાદ હવારમાં હોય ને તે વહેલા જઈને લેવાનો પછી? આખો મહિનો પછી? પછી છોકરી 21 છોકરીઓના હાથે કરસ જણ આલવાના 21 છોકરીઓને 21 છોકરીઓના હા, હા. આપણા પેલા નહીં કરસ આવતા ના 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 આવે છે હે ના નહીં ના 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 એવી રીત માનતા નાના રાખે લેવા હોય તો મોટા લેવા હોય તો બધી સાઈઝ ના મળે હા જે આપણે બને આપણે આ બધું જે કઈ જમાડું બમાડું હોય એ બધું ચાલે જો 21 છોકરીઓને કરસે આપી દઈશું ને 21 છોકરીઓને જમાડી પણ દઈશું લે હેડ બસ બોલ બીજું જમાડી લેવાના બસ ભગવાનની કૃપાથી આપણે બધું કરી લઈશું કેમ કે ભગવાને અમાસના દિવસે કરજો. ચલો અમાસના દિવસે તમે કહેશો એમ કરશું આપણે એટલે જ્યારે આપણે સારું તારે આવશે બધી આવી રીત તો ઊંઘી રહું ને એ ના પોવાય હા વહેલું આરતી 7 વાગે તો હા, હા. પ્રસાદ મેલી આવવાનો ચોક્કસ. 7:30 વાગે આરતીમાં બધું પબ્લિક ભરાય ને એમાં પ્રસાદ આપે, વેચી દેવાનો. ધરાઈ જાય હા ગમે તે સફરજન કેળા એવરીડે જે મૂકીને મમ્મી પ્રસાદ સારી વસ્તુ ગમે તે મૂકી હા? આવવાનું. જે 100 રૂપિયાનો પ્રસાદ ગમે તે ગમે તે મૂકી આવવાનું બરાબર હા, જો એકદમ 100 રૂપિયાની પ્યારા લે ના એવું બધું નહીં સવારની પૂજામાં તો આખો દિન ઉપવાસ હોય ને એ જ વસ્તુ લઈ જવાની શ્યોર ચલો ગાઈસ તો કેમ કે ગાઈસ મારા મમ્મીએ મારા માટે 11 વર્ષ કર્યા છે બરાબર અને ભગવાને મને કંઈક નવી પહેચાન આપી છે અને સારું એવું મને સેટ કરી દીધું છે બરાબર યુટ્યુબરમાં તો પછી આપણે ભગવાનની માનતા પૂરી કરવામાં શું વાંધો છે હે રીતિકા આપણે કરવી જ પડે એ કરવી જ પડે. આપણે જે બોલી બોલ્યા છે હા. તો પાર કરવી. અને જો કદાચ હું સરકારી નોકરી કરતો હોત સરકારી નોકરી તો કોને મળે છે રીતિકા પણ ગમે તે કે નોકરી કરતો હોત તો સવારે 7 વાગે જાત ને રાતે 7 વાગે આવત હા, તું પરિવાર તો ભેગું ના રહી શકત ને આપણે રહીએ હા. ઘેર બેઠા ભગવાને આપણને એમ બીજો નવો માર્ગ દેવાનો. હા નવું માર્ગ કેમ કે મમ્મી પપ્પા પણ જોડે પણ રહી શકાય અને બધા લોકો જોડે રહી શકાય સો એવી રીતે મને ભગવાને સેટ કર્યો છે સો ચલો આગળ વિચારી ટેન્શન ના કર મમ્મી આખો મહિનો તો ઊંઘી જ જવાનું નહીં આખો મહિનો મેલી આવવાનો. ચોક્કસ તો પછી હું હાથે આવું તો હું 8
આરતીમાં બેઠું. હા, તો વાંધો નહીં. આરતીમાં બેસવાનું તો હું 11 વર્ષ બેઠી, મને અત્યારે બહુ જ હા તો આરતીમાં તું મારા એક્ટિવા પાસે બેસી જજે મમ્મી, મને તો આરતીમાં અને પછી હું પ્રસાદ મૂકીને પછી તું હું નસે આવીશ, હા. પછી તું શાંતિથી આવજે. અમે તો ઘેર શું કામ હું હોય? તો આવું જ છું. હા, હું જતા લઈ જઈશ, આવતો તો ચાલતા આવવાનું. આવતા ચાલતા. કેમ કે શરીરમાં સુસ્તી રહે. આરતીમાં બેસવાનું તો બહુ જ ગમે. મને શ્રાવણ મહિનો બેહવાનું તો મને એટલો શરીરમાં એવું ઉત્સાહ હોય, સાચી વાત. તે મને આરતીમાં બેસવું બીજું કશું નહીં, મને આરતીમાં બેસવાનું બહુ ગમે. હા, તો ચાલો હવે ફટાફટ ફ્રેશ થઈ જાઓ. ફ્રેશ થઈ જઈએ હવે. સવારમાં બહુ મોટો વાર્તાલાપ થઈ ગયો છે, આટલો મોટો. બટ જો યાર તમને ખબર કે હું જે પણ વાતો હોય તમારી જોડે શેર કરવા માંગુ છું. ચલો ફ્રેશ થઈ જાઓ ફટાફટ. તો હું પણ ગાઈસ ફ્રેશ થઈ જાઉં. ઓકે ચલો ફ્રેશ. સોમવાર કરીશું. ઓકે અને ગાઈસ તમારો ભાઈ નાયરીનો ફ્રેશ પણ થઈ ગયો છે ને ખેતરમાં ગયો હતો માતાજીના મંદિરે, અને માતાજીના મંદિરે જઈને પછી પણ આ પીહુ અને રૂહીનો ટાઈમ થઈ ગયો હતો. તો ફરી એ લોકોને સ્કૂલેથી લઈને પણ ઘરે આવી ગયો છું. ને મસ્ત મજાના જાંબુ વાળા જાંબુ ખાવા બેસી ગઈ હા મમ્મી. મેં જાંબુ વાળાને મેં મોકલ્યા ત્યાં ઘરે આવ્યા હતા, પછી હવે તગારું લઈને આવેલી. તગારું હતું ને આખું મોટું જ નહીં. હા આપે એક બસ પીલે મમ્મી. આખા રીંગણ ભરું. શું વાત છે? તો પહેલા મસાલો રેડી કરી નાખ્યો. પેલો મસાલો રેડી કરી તો ગાઈસ હું ખેતરમાં ગયો તો એટલા માટે મસાલાની રેસીપી તમને ના બતાવી શક્યો, પણ મમ્મી થોડું કહેશે. મમ્મી આ મસાલો તમે કેવી રીતે તૈયાર કર્યો મને થોડુંક જણાવશો? અંદર જો પેલું લસણ, હા, આદુ, પછી અજમા, હા. પછી પેલા કોપરાની છેણ, કોપરાની છેણ, પછી કાચા બિયા, ઓહો એ બધું જ મમ્મી. એ બધું જ એડ કર્યું અને વાટી કાઢ્યું અને તૈયાર કરીને ત્યાં ભરું. હા. હવે આખો મસાલો લાવી હું આ ઉપર બાદિયા આખું એ આખું તતરાઈ નાખું મેં તેલમાં અને હા. બધી નાખી દઉં. જોઈ લો ગાઈસ મસ્ત મજાના. મમ્મી આ બ્લેક રીંગણ આ કયા રીંગણ છે? આ બ્લેક ના બ્લેક નહીં, આ તો પેલા એ છે વ્હાઈટ છે. વ્હાઈટ અને બ્લેક તે કઈ આના આ અર્જુન કઈ આ ડોળી કહેવાય ને આ જો કયા guys. રીંગણ કહેવાય ઇંગ્લિશ રીંગણ કહેવાય મમ્મી. એ ખબર નહીં. જો લો ગાઈસ આ મસાલા રીંગણ છે. ચલો મૂકી દો મમ્મી. પીહુ હવે કાલ સ્કૂલે જવાનું? ના આ તો રવિવાર. કાલ તો રહેવા નહીં. રેવા આ લોકો તો ખુશ થઈ ગયા છે બાઇક લઈને લેવા ગયો હતો. આ છોકરોને આવું મસાલો કાઢી આલું તો એક જ રોટલી તો ખાય. આજે ટ્વિંકલ ને મળે નહીં આપણે બધાને મળ્યા બધાને મળે. બધાને મળે મળ્યા જિંકલ હેની એવું કે દેતા કે તમારું બાઈક નવ લીધું મૂકું 6 વર્ષ જૂનું છે. હા ભાઈ ટીચરો શું વાત કરે છે? ટીચર કે ચેડા ટીચર કહેતા હતા કે દા બ્લોગ બનાવીને મગો હોવો તો ઇન્સ્ટાગ્રામમાં મગો હોવો અમે તો 3 વર્ષ ટૂંકમાં બનાય ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ અને હેલ્પ તેથી તમે ગાડી લેવાના મકું હા ઓહો ગાડી લેવાના. મકું હા તો લેવાના ક્યારે લેવાના મકું એ તો લેશું ટાઈમ તો આવવા દો. હા પછી કહેતા હતા કયા ગાડી લેવાનું મકું લઈશું ખબર નહીં મામાને ખબર એ હે આ લોકો સ્કૂલમાં ડે પાણી નહીં આવ્યું તે પહેલી પાણી બોલ દીધી. બારવાળી ના કહેવાય બહારવાળી ગાડી કેવી આવે? બારવાળી નહીં મર્સિડીઝ ના બારવાળી અરે મર્સિડીઝ ગાડી એ જ મર્સિડીઝ ગાડી કેટલા રૂપિયાની આવે ખબર પડે છે ને? તાકી દીધું નવે બાઈક ઓહો ભાઈ ફોર્ચ્યુન લઈ લો. ફોર્ચ્યુન નહીં ફોર્ચ્યુનર ગાઈસ BMW સારું તમારી ઈચ્છા હું પૂરી કરીશ બસ. હા હા બહારવાળી ગાડી લેજો બધા છોકરાને બહારવાળી જોઈએ. બહારવાળી ગાડી પછી તમે શું કરશો? બહાર નહીં કે ભાઈ હવા ખેંચું બાની મમ્મી. તો અંદર જ બેસીને એસી હા એસી ના ખાવાય બેટા. બહાર તો બ્રેક વાગે ને એટલે પડી જઈએ. હા આજે સ્કૂલનું રિએક્શન કેવું હતું આપણી પર નહીં? બધા છોકરા આપણા સામે જોઈએ છે. બધા લોકો આપણે હમું જોયેલા એ લોકો બધા બ્લોગ જોવે ને એટલા માટે બેટા. કરી નાખ્યો તમે? નવરાઈ ધોવાઈ ગયા. તમે ફ્રેશ થઈ ગયા એમ ને? ચલો કાકા આવ્યો હા કાકા આવ્યો નાખો. હા ગુડ બોય. આપાજો તો બી. અરે છી રૂમાલ 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 શરદી થઈ ગઈ ને રીતિકા? ઉનાળામાં શરદી? ઉનાળામાં શરદી નહીં આવ સીઝન રહી નહીં ગમે ત્યારે થાય. હમ વાતાવરણ ચેન્જ થાય ને વાતાવરણ એવું ચેન્જ થાય ને હમ એટલા માટે. તો ચાલો ગાઈસ હવે પાછું થોડુંક વાર જવાનું છે ખેતરમાં. અને ખરેખર આ બ્લેક શર્ટ પહેરવી પછી ગાઈસ બહુ જ ગરમી લાગે છે, અંદરથી ગભરામણ થાય એવું લાગે છે બ્લેક શર્ટમાં. તો મારો વાર કેવા લાગે રૂહી પીવું? હા સારા લાગે છે ને ગાઈસ? મુલેટ કટ વાર કપાયા છે. આજે શનિવાર છે એટલે ગાઈસ મેં અંદર તેલ નાખ્યું નહીં. ના અમે ખેતરમાં આવીએ. ખેતરમાં આવું છે? હા કેમ? ખાલી ના બેટા ગરમી બહુ છે નહીં મમ્મી? ના ગરમી ના આવાય. અને ઘરે શું કરે પહેલા જ મમ્મી તમે મસાલા ભરી દો પેલું મસાલા ભરીને પછી તેલમાં પછી તડતરાવ. હા કકડાઈ નાખવાના. મસ્ત લાગે જોરદાર. લો જમ્બો આ કયા જંબુ કહેવાય મમ્મી? પારસ. પારસ જાંબુ કહેવાય. હું ત્યાં બજારમાં જોઈ ગયો ને મકુ તમે મારા ઘેર જજો મોકલ્યા હતા. તારે ખાવા નહીં જમવા? ખાધ્યા. ખાધે તે?
એમને કીધેલું કોઈ છોકરો હતો ને એને મને કીધું કે છેલ્લા ઘેર જજો. હું છોકરો છું હા. મને છોકરો કે બધા લોકો તો કઈ આદમી કહેતા ને તું આદમીની મમ્મી હજુ 27 વર્ષ થયા હું આદમીને કે છોકરો જ કહેવાય. આપણાથી મોટી ઉંમરનો છોકરો જ છે. અત્યારે વીર ગમે તેટલો મોટો થઈ જાય મારી નજરમાં, પણ મારી નજરમાં તો છોકરો જ ગણાય. છોકરો તો વીર કહેવાય. નહીં છોકરો મારો, તું છોકરો નહીં મારો. વીર આપણે ગાડી ક્યાં લાવવાની? બે કોની કોની? એક દીદી ની ના એક નોમ શું લાવવાનું? એમને કયા નોમ? ગાડી નોમ તો બોલ. આ બોલતા નહીં આવડતું પપ્પા કે ને. હા 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 એવું. હા 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 તને બોલતા નતું આવડતું બેટા? મર્સિડીઝ ના સપના. કેટલા નહીં આવે ખબર? આપણે ઉભો વેચાઈ જઈએ ને તો ના આવે. તમે આપણું મોય ભરી જાય બેટા, ઘરના બધા વેચાઈ જાય ને તો તો ના ના આવે. આવે. આગા પડી જશે. હે એ છે ઈ ગાડી પાડી. હા તું જાઉં ને અંદર મમ્મી બમ્પ આવ ને બમ્પ એ ખબર ના પડે કે મેં બમ્પ ગઈ. એ છે આ ગાડી. મર્સિડીઝ બેટા એ તો બધું વસ્તુ ના કહી શકાય. 50 લાખ 60 લાખની ઉપર ગાડી આવે એટલે આપણે મકાન ના બનાવીએ ગોળી. તમે લોકો લગ્ન કરીને જતા રહેશો ને પછી બધું લાવીશું. તમે તો બેટા સપના જોતો જ રહેજો. આ પેલો બેઠો ને એની બૈરી શોખ મારશે. ના ભાઈ જાઉં પાછા. જેમ તો આવું પાછું પાછા શું કરે? જણાવ પતી ગયું બધું. નહીં પતિ કેવું બકા જો પેલો છોકરાઓને લેવા માટે ગયો હતો એટલા માટે. હું ચાલમાંથી આવ્યો છું. રોટલી ને શું કહેવાય રીંગણ નહીં મમ્મી? આને રીંગણનું ભથ્થું કહેવાય ને રીતિકા? ભરેલા રીંગણા ભરતું અલગ આવે. ભરતું અલગ આવે? એ આવડું મોટું રીંગણ આવે. ઓ એટલું મોટું પણ આવે રીંગણ? મોટા રીંગણ મોટું. એને એ કરવાનું હા શું કરે આમ કાપીને મસા નહીં પણ આમ ઉપર શેકી નાખવાનું લહેરા ઉપર એની ચામડી ઉપરની કાઢી નાખવાની ખાલાને જરાક બધું પ્રેસ કરી અને ભરતું બનાવવાનું બધું મસાલા નાખી. મસાલા નાખીને આપણે બનાવીશું મોટા રીંગણ આવશે ને ત્યારે. મોટા રીંગણ તો બજારમાં ના મળે? આવડા એની સિઝન આવે ને ત્યારે આવશે. હવે આવશે. હવે આવશે ચોમાસામાં આવે હવે ચોમાસામાં આવે. ને મમ્મી બનાવશે મસ્ત મજાના રીંગણ. ખાલી નાખી જ દેવાના હા તો આમાં તો એવું ખાલી ફ્રાય કરવાના? ફ્રાય કરવાના. આ મસાલો નાખવાનો ને તો આખો મસાલો નાખવાનો મમ્મી? ઓવો સ્વાદ આવે ને. સ્વાદ આવવાની સ્વાદ આવે ને તો સરસ લાગે. જોરદાર. ચલો હવે મીઠું નાખશે મમ્મી. ના મીઠું બીઠું બધું આમ જ છે. બધું આમાં છે? તો આ તો ભરવું એમ. પછી હોદના તો ગલકોન તુવેરો બનાવવા ચાલશે ને? તો ચાલી જાય. નાખો Right? ગઈ થોડોક નાખો. તો ગાઈસ અહીંયા ફૂટે છે બહુ માટે દૂર રહેવું પડે. તેલ ના નહીં એટલે ફ્રાય થાય ને એટલા માટે. આ થોડું જીરું નાખવાનું. જીરું પણ નાખે છે? ઓ સર આ સ્વાદ પ્રમાણે. જો અજમાઈ નાખવાના. અજમા તો મેં નાખ્યો જ છે. પણ બીજા સ્વાદ માટે. થોડેક હોય તો હા એમ થોડું કાંઈ નાખવાનું. બસ સ્વાદ કેવો આવે છે? નહીં ઈઝી છે નહીં? હા ઈઝી છે. બહુ કોન્ફિડન્સમાં નહીં રહેવાનું, શીખવાનું નહીં મમ્મી? શીખવાનું બેટા. હું જે બનાવું ને એ તારા જોડે ઊભું રહે અને તારા બધી રીતે શીખવાનું કે આવી રીતે એમને કોઈને એવું ના લાગવું જોઈએ કે મોમાન કે કશું શીખવાડે. મોમાન ઘેર કશું શીખવાડ્યું ના એવું ના લાગવું. કોઈ એવું ના લાગવું જોઈએ નહીં મમ્મી? જો આ- તું તારા મમ્મીને પેલી કોન્ફિડન્સમાં ના રહીશ. હા અત્યારે એની મમ્મીને બધું આવડે. અત્યારે બધું જ બનાવવાનું. બધું જ બનાવવાનું. હવે આ બધું બફાવા દેવાનું. ઉતારી લેવાનું. નહીં બફા જે સહી મસાલામાં જ છે. આવો ચડવતો તો બધોય ને આવડે. જે સહી મસાલાનું જ છે. સાચી વાત છે. આવા તું આવીને ખાજે. જો. ઓકે તો ચાલો ગેસ હવે હું જાઉં છું ખેતરમાં બિકોઝ કામ છે મારે પડતું કામ મૂકીને આ લોકોને લેવા માટે ગયો તમે સ્કૂલમાં અને સ્કૂલમાં લઈને પછી આ લોકોને ઘરે મૂકી દીધા છે. હવે હું જાઉં છું ખેતરમાં વાપસ. અને રૂહી ચલો ફોન મૂકી દો. ફોન મૂકી દો ચલો બેટા. તો ગાઈસ હવે આ લોકોને હું લઈ જાઉં છું ત્યાં આગળ. આ બેગ આવી રીતે મૂકવાનું બેટા. જો ગાઈસ આ લોકો હજુ સાફ સફાઈ કરી નહીં. લે બેગ મૂકી દે. 5:30 વાગી ગયા છે ને અમારા ઘરે મસ્ત મજાનું પિક્ચર ચાલુ છે
શાદી કરકે ફસ ગયા યાર. જેવી રીતે સલમાન ખાન ફસી ગયો છે એવી રીતે હું પણ ફસાઈ ગયો છું. શું કેવું? એ ક્યાં ભાગ બતાવો એવું આપણા ઘરમાં ચાલે? ક્યાં ભાગ બતાવો થોડું જોવા તો કરે તમે. પણ થોડું તો કે આટલું જેવું કે ભાઈ બપોરની થોડી પિક્ચર પણ સમજ શક્તિ હોય જોઈએ સ્ત્રીમાં. હવે આ તો કશું છે જ નહીં સમજ શક્તિ. પછી કઈ થી હોવાનું? પણ એટલે ફસી જ જાય ને. એમની આ જેવું બિહેવ કરે છે ને એવું તું ના શીખી જતી પાછી. ના ગાઈસ અમુક એવું હોય કે સિરિયલો બધા નહીં જોતા એવી રીતે સિરિયલો માંથી બધું શીખે અને અંદરથી બધું કેચઅપ કરે અને પછી પરિવાર પર બધું એપ્લાય કરે. એ બધું ના થવું જોઈએ. ચલો ગાઈસ મસ્ત પિક્ચર છે ખરેખર. સલમાન ખાન બિચારો એટલો સીધો છે અને પેલી એની વાઇફ છે ખરેખર બહુ જ નખરા કરે છે. ચલો એ બધું આપણે ડીપમાં નથી જવું પણ હા રીલ લાઈફ ને રિયલ લાઈફ બહુ અલગ હોય. રીલમાં પણ લોકો શું બતાવતા હોય ને રિયલમાં પણ શું હોય એ બધું આપણે એમની અંડર ના જવાય. બટ બપોરે કેવું પિક્ચર જોયું રીતે કરે કેદારનાથ ને બહુ મસ્ત મતલબ એ ફરી જો બીજું વન પછી શું હસન પછી શું આવશે એમાં જ મનમાં 3 યર્સ પછી બતાવી દીધું. પછી તો પાછું સિગ્નલ કરતા રહ્યા. બહુ ઇમોશનલ થઈ ગયેલી હોતી પણ મસ્ત પિક્ચર હતું. બજારમાંથી અમે ઘરે આવી ગયા છે અને ગાઈસ મારા માટે પણ ખુશીના સમાચાર છે. રીતિકા માટે પણ ખુશીના સમાચાર છે. અને જે મેં વર્ષોથી વિશ્વાસ કરેલો અને જેવી આની આશા રાખતો હતો કે રીતિકા મારા માટે કોઈ પણ જાતનું એક વ્રત કરે તો ફાઇનલી તમારા લોકોના આશીર્વાદથી અને માતાજીની અસીમ કૃપાથી તમે લોકોએ કીધું કે પિયુષભાઈ પેશન્સ રાખો થશે તો ફાઇનલી એ વટ સાવિત્રી વ્રત કરવાની છે. પણ વટ સાવિત્રી વ્રત માટે અમે સાડી લઈને આવી ગયા છે બજારમાંથી. ક્યાં છે સાડી? તમારી ટાલ પડશે. વાવ તમારી ટાલ પડશે. કેમ તાલ પડશે હજુ? 900 રૂપિયા આપે છે વ્રત કરાવી ગઈ તો વાવ સાક્ષાત દશામાં સ્વરૂપે રીતિકા વિરાજમાન થશે. પહેલી વાર કરે ને એટલે રેડ પહેરવી પડે. હે મમ્મી તે પહેર્યું ના ચાલે? તે પહેર્યું ના ચાલે? પણ પહેલી વખત આપણે વ્રત કરીએ ને પતિ માટે તો એનું સુહાગનનું જોડું લાલ જોઈએ. સુહાગન રોડ ચાલશે એમ ને? જોઈ લો ગાઈસ. વાહ 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 જોરદાર. તો ગાઈસ આ બ્લાઉઝ પીસ છે? હા કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ વાળી તો થોડું જોઈએ. 1200 રૂપિયા કીધેલા. કેટલા? 1200 રૂપિયા. બાપરે તો કેટલા આપ્યા? 900. મમ્મી 900 રૂપિયા આપ્યા. કેમ મારું છું એને? ભાઈ એને છોડ મમ્મી એમ કહે છે એને પેશાબ કરવા જવું છે. પણ કાપડ મસ્ત છે જો. હા કાપડ મસ્ત છે. કાપડ સારું છે. મને આ જોરદાર લાગ્યો. આ જો આવું ખર્ચ નહીં હો. ના ઉખાડાય. હા વાવ જોરદાર. કમ્પ્લીટ છે સાડી તો મસ્ત લાગે છે. એક જ નજરમાં ગમી ગઈ લઈ લીધી. ગમી જાય એવી છે અને આમાં તો ગાઈસ વર્ષ સાઈઝમાં તો રેડ જ પહેરવાનું આવે. રેડ અને પહેલી વખત લઈએ. ગાઈસ પહેલી એવું લાગે છે વખત કે લઈએ ને. 2500-2000 રૂપિયા ખર્ચો થશે એવું લાગે છે મને. હે ને નહીં? ખર્ચો તો થાય જ ને. પહેલી વખત લઈએ ને આપણે વ્રત એટલે રેડ જ સૂટ થાય. હા હા બધા અલગ અલગ લીલો પહેરેલ પીળો પહેરાય. જો લગાઈસ આને તો પાલે શું કહેવા કરો પાટલી વાળો મોડે એ ચલો બતાવો તમે પહેરી. વાવ 29 તારીખે. જો આ બ્લાઉઝ પીસ છે. આ મસ્ત લાગ્યો બ્લાઉઝ પીસ જોરદાર છે. મસ્ત છે ને બ્લાઉઝ પીસ. વ્હાઈટ ના સારું લાગે આ સારું લાગે. હા આ પેલા એનવારો છે મય. નહીં મમ્મી આટલું પહેરી માથે ઓળો તો માથે ઓળો મસ્ત લાગશે. મમતા સોની જેવા લાગશો. એવો લુક થશે. મમતા સોની જેવી લાગશે રીતિકા. હવે ક્યાડો હલાવો હોય 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 કમ્પ્લીટ. લાંબી વાયનો થશે આટલું ના લાંબી બહેનો ના સિવાય મસ્ત લાગે. નહીં સારું લાગે. ઓય લાંબી વાયનો જોરદાર લાગશે બ્લાઉઝ. તો ગાઈસ તમે લોકો કમેન્ટ કરજો કે રીતિકા હાફ બહેનો સિવાય કે લાંબી બહેનો. ના ભાઈ. હા આટલા હા, મને તો બધા- આઈફોન વાળું ને આ મમ્મીની ને એમની લાગી ગાડી તો આવી જશે. હા મેહુડી આવ્યો. મેહુ લે આવેલો હા તો પાણી વેડ્યું મેહુ લે પડે. મેં તો ઉપર પાણી વેડ્યું હા. છેટેથી હા અને પૈસા પણ આપ્યા 10 રૂપિયા. એવું હવે વરસાદ આવશે તો આપણે જતેલા હતા નતા આગળ મળ્યા. પૈસા વધારે લેવું લાગે મમ્મી. 900 રૂપિયા ગાઈસ લઈ લીધા આપણે છે. બ્લેક કલરની લીધી અને 1000 રૂપિયા આલેલા આડમથી. એવું ત્યાં એની જેવી જ છે ને. ના આ પેલી ક્વોલિટી જોરદાર હતી. એ કેવું સિલ્ક કાપડ છે અને આ જોર્જટ છે. જો પૈસા જો પૈસા દાડા કાઢી નાખ્યા પાકીટમાંથી 1250 રૂપિયા. મીધી ખબર પડે છે ને તને? હા બધી આવે એ તો આપણે ત્યાં ગોમણ જોડ કાલ જઈશું. કાલે ના મેર પડે બકા મારો. કાલ કઈ જવાના તમે? કાલ અત્યારના જઈએ તો શું? હા તો વાંધો નહીં.